જેને પણ દૂધીનું શાક ન ભાવતું હોય તેની માટેની આજે ખાસ અને સ્પેશિયલ આજે આપણે રેસીપી લાવ્યા છીએ, જેનું નામ છે દૂધીની ભાજી। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। તો તેની માટે આપણે દૂધીને બાફી લેવાની છે, આવી રીતે કટકા કરીને। કહેવત છે ને ગઢિયાની કે દૂધી ખાઈએ તો બુદ્ધિ આવે, પણ એવું હોતું નથી। આ તો ખાલી મજાક કરું છું। આવી રીતે લસણ, કાંદા અને ટમેટાને આવી રીતે ક્રશ કરી લેવાનું છે। આપણી એક વિસલ વાગી ગઈ છે અને આપણે દૂધીને આવી રીતે મેશ કરીને વઘાર કરીશું। પહેલા આપણે 4 મોટી ચમચી તેલ લેવાનું છે, પછી લસણ અને કાંદાનો વઘાર કરીશું, પછી છેલ્લે ટમેટા નાખવાના છે અને ત્રણેય વસ્તુ મિક્સ કરીને તેલ બારું નીકળી જાય ત્યાં સુધી તેને ચડવા દેશું। અને હવે આપણે કાશ્મીરી લાલ મરચું 2 મોટી ચમચી અને 2 મોટી ચમચી પાઉંભાજીનો મસાલો નાખવાનો છે। આ બંને વસ્તુ મિક્સ કરીને હવે દૂધી બાફેલી હતી તે અંદર નાખી દેવાની છે। તમને થોડુંક થીક જેવું લાગે તો તમે અંદર ગરમ પાણી પણ નાખી શકો છો। અને આપણે જ્યાં સુધી તેલ બારું ન આવે ને ત્યાં સુધી તેને ચડવા દઈશું અને ઉપરથી આપણે તેલ અને લાલ મરચાંનો વઘાર કરીશું। તો